સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં હિસ્ટ્રી બનાવી દીધી છે અને આ ફિલ્મે રેકોર્ડ બ્રેકિંગ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે। લાલો ફિલ્મે સિનેમાઘરોમાં 50 દિવસ પૂરા કરી લીધા છે। 50 દિવસમાં લાલો ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે। આ ફિલ્મે દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને લાલો ફિલ્મે ગુજરાતમાં તો ધૂમ મચાવી છે, સાથે વિદેશોમાં પણ આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે। અને આજના વિડીયોમાં આપણે લાલો ફિલ્મના પ્રથમ દિવસથી લઈને 50મા દિવસમાં ડે વાઇઝ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। લાલો ફિલ્મ 10 ઓક્ટોબર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે આ ફિલ્મને જોવે તેટલા શો પણ સિનેમાઘરોમાં મળ્યા નહોતા। આ ફિલ્મ લિમિટેડ બજેટમાં બનાવવામાં આવી હતી। આ ફિલ્મનું બજેટ 1 કરોડ 10 લાખ રૂપિયા છે અને આ ફિલ્મના માર્કેટિંગમાં 1 કરોડનો ખર્ચો થયો હતો। એટલે કે લાલો ફિલ્મનું ટોટલ બજેટ 2 કરોડ 10 લાખ રૂપિયા છે। લિમિટેડ બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે અને આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 2 લાખની કમાણી કરી હતી, બીજા દિવસે 4 લાખની કમાણી કરી હતી, ત્રીજા દિવસે 8 લાખની કમાણી કરી હતી, ચોથા દિવસે 4 લાખની કમાણી કરી હતી, પાંચમા દિવસે 5 લાખની કમાણી કરી હતી, છઠ્ઠા દિવસે 5 લાખની કમાણી કરી હતી, સાતમા દિવસે 5 લાખની કમાણી કરી હતી, આઠમા દિવસે 4 લાખની કમાણી કરી હતી, નવમા દિવસે 4 લાખની કમાણી કરી હતી, 10મા દિવસે 5 લાખની કમાણી કરી હતી, 11મા દિવસે 5 લાખની કમાણી કરી હતી, 12મા દિવસે 3 લાખની કમાણી કરી હતી, 13મા દિવસે 3 લાખની કમાણી કરી હતી, 14મા દિવસે પણ 3 લાખની કમાણી કરી હતી અને 15મા દિવસે માત્ર 1 લાખ રૂપિયાની જ કમાણી કરી હતી। તે પછી 16મા દિવસે 3 લાખની કમાણી કરી હતી, 17મા દિવસે 5 લાખની કમાણી કરી હતી, 18મા દિવસે 6 લાખની કમાણી કરી હતી અને 19મા દિવસે 1 લાખની જ કમાણી કરી હતી। તે પછી 20મા દિવસે 15 લાખની કમાણી કરી હતી, 21મા દિવસે 22 લાખની કમાણી કરી હતી, 22મા દિવસે 38 લાખની કમાણી કરી હતી, 23મા દિવસે 1 કરોડની કમાણી કરી હતી, 24મા દિવસે 1 કરોડ 85 લાખની કમાણી કરી હતી, 25મા દિવસે 1 કરોડ 75 લાખની કમાણી કરી હતી, 26મા દિવસે 2 કરોડ 35 લાખની કમાણી કરી હતી, 27મા દિવસે 2 કરોડ 75 લાખની કમાણી કરી હતી, 28મા દિવસે 2 કરોડની કમાણી કરી હતી, 29મા દિવસે 2 કરોડ 25 લાખની કમાણી કરી હતી, 30મા દિવસે 4 કરોડ 65 લાખની કમાણી કરી હતી અને 31મા દિવસે લાલો ફિલ્મે બોક્સ ઓફિસ પર ઇતિહાસ બનાવ્યો હતો। 31મા દિવસે એટલે કે રવિવારના દિવસે આ ફિલ્મે 7 કરોડ 10 લાખની કમાણી કરી હતી અને આમ એ સિંગલ દિવસ ઉપર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ લાલો ફિલ્મે 31મા દિવસે બનાવ્યો હતો। તે પછી 32મા દિવસે 2 કરોડ 20 લાખની કમાણી કરી હતી, 33મા દિવસે 3 કરોડની કમાણી કરી હતી, 34મા દિવસે 3 કરોડ 50 લાખની કમાણી કરી હતી, 35મા દિવસે 3 કરોડની કમાણી કરી હતી, 36મા દિવસે 2 કરોડ 75 લાખની કમાણી કરી હતી, 37મા દિવસે 4 કરોડ 50 લાખની કમાણી કરી હતી, 38મા દિવસે 6 કરોડ 50 લાખની કમાણી કરી હતી, 39મા દિવસે 2 કરોડ 50 લાખની કમાણી કરી હતી, 40મા દિવસે 3 કરોડની કમાણી કરી હતી, 41મા દિવસે 2 કરોડ 65 લાખની કમાણી કરી હતી, 42મા દિવસે 2 કરોડ 50 લાખની કમાણી કરી હતી, 43મા દિવસે 1 કરોડ 90 લાખની કમાણી કરી હતી, 44મા દિવસે 3 કરોડ 40 લાખની કમાણી કરી હતી, 45મા દિવસે 4 કરોડ 65 લાખની કમાણી કરી હતી, 46મા દિવસે 1 કરોડ 50 લાખની કમાણી કરી હતી, 47મા દિવસે 1 કરોડ 75 લાખની કમાણી કરી હતી, 48મા દિવસે 1 કરોડ 35 લાખની કમાણી કરી હતી, 49મા દિવસે 1 કરોડ 15 લાખની કમાણી કરી હતી અને 50મા દિવસે શુક્રવારના રોજ લાલો ફિલ્મ 90 લાખની કમાણી કરી હતી। આમ લાલો ફિલ્મે તેના 50 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર 80 કરોડનો આંકડો પાર કરી લીધો છે। આ ફિલ્મે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ 99 કરોડનો આંકડો પાર કરી લીધો છે। લાલો ફિલ્મ તેના 51મા દિવસે વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી લેશે અને આ ફિલ્મ ગુજરાતી સિનેમાની સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ બનશે જેને વર્લ્ડ વાઇડ બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી હશે અને આ ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર માત્ર 20 કરોડ જ દૂર છે 100 કરોડનો આંકડો પાર કરવા। એટલે કે ટૂંક સમયમાં લાલો ફિલ્મ ગુજરાતી બોક્સ ઓફિસ પર ગુજરાતી નેટમાં 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ બની જશે। આમ લાલો ફિલ્મે તેના 50 દિવસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર આ પ્રમાણે કમાણી કરી છે અને હજુ લાલો ફિલ્મ ઘણા બધા સિનેમાઘરોમાં હાઉસફુલ ચાલી રહી છે અને હજુ પણ આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે। અને તો આપ સૌને શું લાગે છે લાલો ફિલ્મનું લાઈફ ટાઈમ બોક્સ ઓફિસ કલેક્શન કેટલું હશે તે કોમેન્ટ કરજો અને આપ સૌએ લાલો ફિલ્મ કેટલી વખત જોઈ છે તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।